વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે। અચાનક ભૂવો પડતા કાર ભૂવામાં ખાબકી હતી। મહિલા કાર ચાલકનો તેમાં આબાદ બચાવ થયો છે। મકરપુરા વોર્ડ નંબર 17ના વિસ્તારમાં આ ભૂવો પડ્યો હતો। કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલના વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે। ભૂવો પડતા અધિકારીઓ દોડી આવ્યા હતા। હજુ ભૂવા પડવાની સંભાવના વ્યક્ત અધિકારીઓ કરી રહ્યા છે। અધિકારીઓને ઇજારદાર સામે તપાસની માંગ થઈ રહી છે। આ વર્ષો જૂની એક લાઈન છે પ્રેશરની ડ્રેનેજની। પહેલો ભૂવો પડ્યો ત્યારે જ મેં સૂચન બી કરી દીધું છે કે આ સર્વે કરીને કોઈ બી બજેટમાં આ નવું કામ મૂકવાનું, જેથી કરીને વારંવાર જે ભૂવાની પરિસ્થિતિ સર્જાય છે મારા વિસ્તારમાં અને મારા વોર્ડમાં એનું સ્વરૂપ ના થાય। પણ આજે જોઈ રહ્યા છે કે ચોથો કે પાંચમો ભૂવો આજે સવારે પડ્યો છે। એ તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી ઇજારદાર અધિકારી સાથે અને સાથે સર્વેની ટીમ બી હાજર છે અને કાલથી આ રોડનો સર્વે બી કરાવીશું અને આ નવી કોઈ ગ્રાન્ટ આવે દિવાળી પછી એમાં કામો મુકાઈ દેવાનું છે। આમાં એવું છે, આ વર્ષો જૂની લાઈન છે, લગભગ 30-35 વર્ષ જૂની લાઈન છે અને એમાં આ જ વર્ષે મલ્ટિપલ જગ્યાએ બ્રેકેજીસ થયા છે। વચ્ચે જે પડ્યા એમાં તાત્કાલિક રિપેર કર્યા છે અને હમણાં 3 નંગ છે, એમાં 2માં તો કામ ચાલુ છે અને એક આજે સવારે પડ્યો છે, એટલે એનું પણ અમે રિપેરિંગ તાત્કાલિક લઈ લઈએ છીએ। શું છે, સાઈડમાં કાર હતી ઉભેલી, એટલે એમાં કોઈ એવું કંઈ મેજર ઇસ્યુ થયો નથી, પણ તરત જ અમારા માણસો અહીંયા જોડે જ હતા, તાત્કાલિક એને બેરિકેડને કરાવી દીધું છે।